મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચર, ટેમ્પરેચરનું મેઝરમેન્ટ, બરાબર, મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચર, ટેમ્પરેચરનું મેઝરમેન્ટ પણ આપણે કરી શકીએ. કઈ રીતે એના વિશે થોડીક આપણે ચર્ચા કરીએ, બરાબર. એમાંનું ફર્સ્ટ પણ જોઈએ, રેઝિસ્ટન્સ થર્મોમીટર અથવા તો રજિસ્ટર ટેમ્પરેચર ડિટેક્ટર, ધેટ ઇઝ આરટીડી. આરટીડી એટલે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર, એટલે કે આરટીડી. એનું આપણે કન્સ્ટ્રક્શન પૂરેપૂરું આગળ પણ જોયેલું છે આરટીડી, બરાબર. હવે આરટીડી નો આપણે યુઝ અહીંયા કરવાનો છે ટેમ્પરેચરને માપવા માટે. તો આરટીડી નો ઉપયોગ આપણે કરીએ, બરાબર. આરટીડી ના ઉપયોગ વડે આપણે તાપમાનને માપી શકીએ. વિસ્ટન બ્રિજ સર્કિટ એક બતાવેલી છે. વિસ્ટન બ્રિજ નો એક આર્મ તરીકે આપણે આરટીડી નો ઉપયોગ કરીએ છીએ, બરાબર. આ એક આર્મ તરીકે આપણે આરટીડી નો ઉપયોગ કરીએ છીએ. એક આપણી પાસે વેરિયેબલ રેઝિસ્ટન્સ છે R1 અને R3. આને કહેવાય બ્રિજ સર્કિટ, બરાબર. આ બ્રિજ સર્કિટ રેઝિસ્ટન્સ ની આવી રીતે ગોઠવણી કરવામાં આવે એને બ્રિજ સર્કિટ કહેવાય. તો આપણી પાસે રેઝિસ્ટર ટેમ્પરેચર ડિટેક્ટર એટલે રેઝિસ્ટર જ છે. રેઝિસ્ટર શું છે? એકને આપણે આરટીડી તરીકે લઈ લીધો, એક આપણી પાસે વેરિયેબલ રેઝિસ્ટર લઈ લીધો કે જેમાં રેઝિસ્ટન્સમાં ચેન્જ કરી શકીએ. અને R1 અને R3 એ બંને કોન્સ્ટન્ટ રેઝિસ્ટર છે. ઓકે. હવે જ્યારે શું થશે તો કે જ્યારે તાપમાનમાં બદલાવ આવશે ને, બરાબર, આરટીડી ના તાપમાનમાં કઈ જેટલો પણ ચેન્જ આવશે એ આરટીડી નું તાપમાનના ચેન્જ પ્રમાણે કેમ ચેન્જ આવશે? તો કે આ બ્રિજમાં ચેન્જ આવશે, બરાબર. પેલા બ્રિજ છે ને નોર્મલ કન્ડિશનમાં હોય અથવા તો બેલેન્સ કન્ડિશનમાં હોય. બેલેન્સ કન્ડિશનમાં હોય ત્યારે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન કેવું બતાવે? 0 બતાવે. આ પૂરેપૂરું જે રેઝિસ્ટન્સ નું જે બ્રિજ છે એ જ્યારે નોર્મલ કન્ડિશનમાં તો બેલેન્સ કન્ડિશનમાં હોય ત્યારે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન 0 હોય. કરંટ પસાર થતો હોય નહીં અહીંયાથી, બરાબર. બે બાજુનું સેમ હોય. હવે જ્યારે આની ઉપર ટેમ્પરેચર લાગુ પડશે ને ત્યારે બ્રિજ અનબેલેન્સ થશે. એવું કહી શકાય, બ્રિજ અનબેલેન્સ થશે. બ્રિજ અનબેલેન્સ થાય તો ગેલ્વેનોમીટરમાં કરંટનો ફ્લો થશે. વિસ્ટન બ્રિજ સર્કિટમાં આઉટપુટ સિગ્નલને એમ્પ્લીફાય કરવા માટે આપણે શું મૂકેલું છે? એને એમ્પ્લીફાયરને આપવામાં આવે અને એમ્પ્લીફાયર થ્રુ સર્વો મોટરને આપવામાં આવે. સર્વો મોટરનું કામ શું છે? સર્વો મોટરનું કામ એ સિગ્નલ કોને આપશે? એ સિગ્નલ આપશે તમારા રેઝિસ્ટન્સના સ્કેલને. જે પ્રમાણે ટેમ્પરેચરમાં ફેરફાર થયો છે, બરાબર, જેટલો ટેમ્પરેચરમાં ફેરફાર થશે એ પ્રમાણે એમ્પ્લીફાય સિગ્નલ કરીને પાછું સર્વો મોટરને આપશે. સર્વો મોટર એટલે કે મૂવેબલ પાર્ટ છે કે મૂવેબલ પાર્ટને કારણે શું થશે? તો કે અહીંયા મારો જે સ્કેલ છે ને એમાં ચેન્જ આવશે રજિસ્ટરમાં. એ ચેન્જ કેટલો હશે? તો કે આ બ્રિજને બેલેન્સ કરવા માટે પાછો ચેન્જ આવશે. સર્વોમીટરની મદદથી આપણે શું કરી શકીએ? બ્રિજને બેલેન્સ કરી શકીએ. જ્યારે બ્રિજ પાછું બેલેન્સ થઈ જાય ત્યારે આઉટપુટ પાછું શૂન્ય થાય. ગેલ્વેનોમીટરનું આઉટપુટ શૂન્ય થાય એટલે મોટર આપણી જે સર્વો મોટર છે બંધ થઈ જાય અને બેલેન્સ આમ ઉપર જે સ્કેલ આવે, હવે અહીંયા શું છે? અહીં સ્કેલ આવ્યું. એ સ્કેલ આવ્યું એના ઉપરથી આપણને ખબર પડે કે આપણું થર્મોમીટર છે એનું ટેમ્પરેચર આટલું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા મૂવ થયું અને ચેન્જ આવ્યો. એક રજિસ્ટર એક ઉપર હતો એની જગ્યાએ 2 ઉપર આવ્યો તો આપણે ખબર પડે કે એનું કેલિબ્રેશન કરેલું કે ભાઈ 10 ડિગ્રી સેલ્સિયસનો એમાં ફેરફાર થયો. 2 જેટલો સ્કેલ ખસે, આ સ્કેલ અહીંયા છે એના જગ્યાએ સ્કેલ અહીંયા આવી જાય તો આપણને ખબર પડે એનું કેલિબ્રેશન કરેલું હોય તો કે ભાઈ 20 ડિગ્રી સેલ્સિયસ જેટલામાં ચેન્જ આવ્યો. જેટલું આમાં સ્કેલમાં ચેન્જ આવે એ પ્રમાણે આપણને ખબર પડે, બરાબર. આ સ્કેલમાં ચેન્જ આવે એ પ્રમાણે આપણને ખબર પડે કે આટલા ટેમ્પરેચરમાં ચેન્જ આવ્યો છે. તો ટેમ્પરેચર આપણે આ રીતે પણ માપી શકીએ રેઝિસ્ટન્સની મદદથી. બીજું, થર્મિસ્ટરની મદદથી પણ આપણે માપી શકીએ. થર્મિસ્ટર વિશે પણ આપણે ચર્ચા કરી ગયા છે, બરાબર. થર્મિસ્ટરનો ઉપયોગ કરીને પણ આપણે શું કરી શકીએ? માપન કરી શકીએ, બરાબર. કઈ રીતે માપન કરી શકીએ? જો કે બતાવેલું છે. તાપમાન, થર્મિસ્ટરની તાપમાન ઉપર અસરને કારણે આઉટપુટ મળે. થર્મિસ્ટર એ કેવું છે? નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ છે, NTC છે, નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ, બરાબર. તાપમાનમાં વધારો થાય રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય, નેગેટિવ કામ કરે છે. એક બેટરી મૂકેલી હોય છે જે આપને દેખાય છે. એક બેટરી મૂકેલી છે અને એક માઇક્રો એમ્પિયર મીટર મૂકેલું છે. મિલી પણ નથી, માઇક્રો છે. બહુ સેન્સિટિવ આઉટપુટ આપે એટલા માટે માઇક્રો મૂકેલું છે, માઇક્રો એમીટર મૂકેલું છે, બરાબર. જ્યારે તાપમાન વધે ત્યારે થર્મિસ્ટરનો અવરોધ ઘટે છે કારણ કે રજિસ્ટર ટેમ્પરેચર ડિટેક્ટર માં કેવું હતું? એને પ્રપોર્શનમાં વધતું. તો અહીંયા નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ છે, બરાબર. તો અહીંયા શું થશે? ટેમ્પરેચરમાં વધારા સાથે રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે અને કન્ડક્ટિંગ પાથ મને પ્રોવાઈડ કરશે. એટલે કરંટ અહીંયાથી જેમ ટેમ્પરેચરમાં વધારો થશે વધારે કરંટ અહીંયાથી ફ્લો થશે, બરાબર. જેને લીધે પરિપથમાં પસાર થતા કરંટમાં વધારો થશે. આમ
આ કરંટ મીટર વડે માપી શકાય. અને મીટરને કેલિબ્રેટ કરેલું તો એક માઇક્રો એમ્પિયર કરંટ બતાવે એટલે 1 ડિગ્રી સેલ્સિયસ તો 5 ડિગ્રી સેલ્સિયસ, 10 ડિગ્રી સેલ્સિયસ વધારો થયો 2 બતાવે તો 20 ડિગ્રી, 3 એમ્પિયર મિલી માઇક્રો એમ્પિયર બતાવે તો 30 ડિગ્રી. એવી રીતે એનું કેલિબ્રેશન કરેલું હોય. તો આપણે એના ઉપરથી થર્મિસ્ટર ની મદદથી પણ આપણે ટેમ્પરેચરનું મેઝરમેન્ટ કરી શકીએ. ત્યાર પછી વાત કરીએ આપણે થર્મોપાઇલ એન્ડ રેડિયેશન પાયરોમીટર. એનાથી પણ આપણે ટેમ્પરેચરનું મેઝરમેન્ટ કરી શકીએ. કઈ રીતે? સૌથી પહેલા આ થોડું વધારે જટિલ છે, મોટું છે, એને આપણે સમજીએ ધીમે ધીમે. ઓકે, પદાર્થના તાપમાનમાં વધારો, કોઈ પણ પદાર્થના તાપમાનમાં વધારો થાય, બરાબર, તો તેમાં કઈક પ્રકાશ ઉત્સર્જિત થાય, કઈક ઉર્જા આપણને મળે. ઓકે, અને ઉર્જામાં પણ વધારો થાય. કોઈ પદાર્થના ટેમ્પરેચરમાં વધારો થાય, એની ઉર્જામાં વધારો થાય. તો આ ઉર્જા ઉત્સર્જિત થઈને બહાર નીકળે, બરાબર. તો આ ઉત્સર્જિત થતી ઉર્જાને આપણે શોધવાની પણ તાપમાન એને આપણે શોધી લઈએ તો પણ આપણે તાપમાનમાં જે વધારો કેટલો થયો છે એની ખબર પડીએ. આના માટે આપણે રેડિયેશન પાયરોમીટરનો ઉપયોગ કરીએ છીએ, જ્યાં અહીં બતાવેલું છે. શું છે એની અંદર? રેડિયેશન પાયરોમીટરમાં થર્મોપાઇલનો સમાવેશ થાય છે. એમાં સમાવેશ થાય છે થર્મોપાઇલનો. જો અહીંયા દેખાય છે ને, થર્મોપાઇલ છે. આ દેખાય છે થર્મોપાઇલ છે. ઓકે, થર્મોપાઇલનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, થર્મોપાઇલ એ શું છે? એક પ્રકારનું તાપમાનનું સેન્સિંગ કરતું એલિમેન્ટ છે, બીજું કઈ નથી. એ ટેમ્પરેચરને સેન્સ કરતું એલિમેન્ટ છે, જેને નાના થર્મોકપલને શ્રેણીમાં જોડી અને બનાવવામાં આવે છે. નાના થર્મોકપલને શ્રેણીમાં જોડી દેવામાં. થર્મોકપલ એટલે શું? તો કે બે જુદા જુદા મટીરિયલ ના કંડક્ટર હોય, એ બેનું જંકશન કરેલું હોય, અને જંકશન ના લીધે તમને કંઈક આઉટપુટ મળે. જંકશન પર તમે રેડિયેશન આપો ને, અથવા તો પ્રકાશ આપો તો એનું આઉટપુટ મળે. એવા ઘણા બધા કપલને ભેગા કરીને થર્મોપાઇલ બનાવવામાં આવે, બરાબર. એટલે એને થર્મોપાઇલ કહેવાય. ઓકે, આ થર્મોપાઇલને ફ્લેટ કરી અને તેને કાળા રંગમાં રાખવામાં આવે છે. એટલે કાળો રંગ છે ને, એ પ્રકાશને એબ્ઝોર્બ વધારે કરે એટલા માટે. ઓકે, એ બધું જ પ્રકાશનું શોષણ કરી લે ને, એટલે એને બ્લેક કલરનું બનાવવામાં આવે. ઓકે, તો આનો ઉપયોગ કરીને આપણે તાપમાનનું માપન કરી શકીએ. કઈ રીતે? જેમ ગરમ પદાર્થ તમારો જે છે એનું તાપમાન વધતું જાય, તેમ તેમાં ઉત્સર્જિત જે એનર્જી છે એમાં પણ વધારો થાય. અને ગરમ પદાર્થ અને થર્મોપાઇલની વચ્ચે લેન્સ મૂકવામાં આવે. આ કોઈ હોટ ઓબ્જેક્ટ છે, એની આ હોટ ઓબ્જેક્ટ એટલે આ રીતે પણ બતાવે ને આ રીતે પણ બતાવી શકાય. આ કોઈ હોટ ઓબ્જેક્ટ છે, એની વચ્ચે એક લેન્સ મૂકી દેવામાં આવે. આનું કામ શું? લેન્સ મૂકી દઈએ ને તો શું થાય? બધી જ તમારી જે ઉર્જા છે, આ લેન્સમાંથી બધી જ ઉર્જા છે એ એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય એટલા માટે, બરાબર. એક જગ્યાએ કેન્દ્રિત થાય તો આપણે નાનામાં નાની કદાચ ફેરફાર થયું હોય ને ટેમ્પરેચરમાં, તો એની ખબર પડે એટલા માટે. ઓકે, તો એ બધી તમારી જે ઉર્જા હતી, આ જે લાઇનિંગ દેખાય છે, એમાંથી ઉર્જા ક્યાં પહોંચી જાય? અહીંયા બધી એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય, અથવા તો ફોકસ કરી દે એટલા માટે. થર્મોપાઇલ કાળા રંગનું એટલે જે ઉર્જા છે, અથવા તો પ્રકાશ છે, અથવા તો જે હીટ છે એનું શોષણ કરી લે. આમ થર્મોપાઇલનો ઉપયોગ કરીને પદાર્થનું આપણે માપન કરી શકીએ છીએ. ઓકે, પછી એનું જે સિગ્નલ આપણે મળે, એ સિગ્નલ આપણે શું કરીએ? એમ્પ્લિફાય કરી લઈએ, એને રેકોર્ડ કરી લઈએ, અથવા રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં મૂકી દઈએ એટલે ખબર પડી જાય કે ભાઈ 5 વાગે આટલું ટેમ્પરેચર હતું, 6 વાગે આટલું ટેમ્પરેચર હતું, 8 વાગે આટલું ટેમ્પરેચર હતું, સવારે ટેમ્પરેચર ઓછું હતું, સાંજે વધારે હતું, બપોરે એનાથી વધારે હતું. એ આપણે રેકોર્ડ કરી શકીએ. એટલા માટે આપણે એને રેકોર્ડિંગ કરવું જરૂરી છે. એમ્પ્લિફાય કરીને આપણે એને રેકોર્ડિંગ કરી શકીએ. તો આ થર્મોપાઇલનો ઉપયોગ કરીને આપણે રેડિયેશન અથવા તો ટેમ્પરેચર માપી શકીએ. તો ટેમ્પરેચર આપણે 3 રીતે માપી શકીએ, બરાબર. મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચર આપણે 3 રીતે કરી શકીએ. કઈ 3 રીતે? રેઝિસ્ટન્ટ ટેમ્પરેચર ડિટેક્ટર અથવા થર્મોમીટરનો ઉપયોગ કરીને. આ પ્રકારનું થર્મોમીટર જ છે. ઓકે, ધેન થર્મિસ્ટરનો ઉપયોગ કરીને, એન્ડ ધેન થર્મોપાઇલનો ઉપયોગ કરીને, બરાબર. 3 રીતે આપણે મેળવી શકાય. ઓકે.